મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુરુવારથી આદ્યશક્તિ જગદંબાની આરાધનાનું પર્વ એટલે પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગાર્ડન સિટી દ્વારા ગરબા ગાયક તરીકે મુસ્લિમ ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા છે, જેને લઈ ગાર્ડન સિટીની ઓફિસે VHP બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ માટે પહોંચ્યા હતા. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધર્મી કલાકારો પરફોર્મ કરવાના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તો આ અંગે ગાર્ડન સિટી નવરાત્રિ મહોત્સવના આયોજક રમેશ સવાણીએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વા મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મના કલાકારો ન લાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. અંકલેશ્વર રિપોર્ટર જયેશ પ્રજાપતિ, NN ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. તમારી મેટર નથી, તમે તમારી મેટર ને આવે ઓકે, પણ તમે વધારાનું વાત કરશો તો હું સાંભળવા નથી કે હિન્દુ વિરોધી કોઈ પ્રવૃત્તિ ના થવી બસ. બીજું એ નો થાય. મારી જવાબદારી એ તમે નવરાત્રી ઓકે, પણ તમે માનો કે સિક્યુરિટી કયો, એ રહેવાનું મકાન કયો, એ બધું તમારી તમારી છે. આપ જેને વેચવું હોય આપની અમે જેને રાખવી, અમે કાલે તમે એમ કહો તમારે એક કાગળો નહીં રાખવાનો, તમે એમ કહો વોચમેન નહીં રાખવાનો, તમે એમ કહો કે અહીંયા કઈ સડા સાપરો નહીં રાખવાનો, એ બધી મેટર તમારી નથી. આપે જે વાત કરી એવો ભવિષ્યમાં કોઈ વિષય આવશે ને, એવો વિષય આવશે તો અમે ચોક્કસ પાછા આવીશું. એવો વિષય આવે, વિષય આપણે ઉકેલ કરશું, નિકાલ કરશું. આપે જે વાત કીધું કે મુસ્લિમો આપણે મુસ્લિમ ભાઈ છે, અમે બી મુસ્લિમના દુશ્મન નથી. જે રાષ્ટ્ર મારા કોને નોકરી રાખો એ તમારે નક્કી નથી કરવાનું, મારે નક્કી કરવાનું. જે રાષ્ટ્ર વિરોધી છે, જે હિન્દુ વિરોધી છે, એનો જ અમે વિરોધ કરીએ છીએ. બીજા કોઈનો અમે વિરોધ કરતા એમ નહીં. તમે જે માનો કે સિક્યુરિટી મારે કોને નોકરી રાખો એ મારી મેટર છે. મારે શું છે, મને સોસાયટી કહે કે આ સાહેબ તમારી જ મેટર છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે આ બધું કામ સમાજ આધારિત થાય, સમાજને જ લાગે કે ભાઈ આવું કામ ના કરવું જોઈએ. ભક્તિ ભાવ જળવાઈ રહે, લોકોનો દિવસ શક્તિની આરાધના કરે. છેલ્લી વાત છે સાહેબ, આપણે લગભગ કદાચ અહીંયા ગાર્ડન સિટીમાં અમારા બી લોકો રહે છે, ઘણા બધા લોકો રહે છે. અહીંયા બી સિક્યુરિટી કોન્ટ્રાક્ટની અંદર બી આપણે મુસ્લિમોને આપેલા છે. જો અમે મુસ્લિમ ભાઈઓ છીએ, અમે કે મુસ્લિમના વિરોધી નથી, હિન્દુના વિરોધી નથી. એમ નહીં. હવે માનો કે કાલે હું યુપી ભૈયા રાખું, તમે લખીને આપો, મારી વાત સાંભળો પહેલા, હું તમારું બધું સાંભળું છું ને, તો મારી સાંભળવાની હિંમત રાખો. બિલકુલ સાંભળીએ. યુપી પહેલા આજથી 14 વર્ષ અમે યુપી ભૈયા આ તે બધા જ રાખ્યા. છેલ્લે માનો કે રાતે સુઈ જાય, દારૂ પીવે, બીજે નોકરી કરીને આવે, એ બધું પીતા હતા. આમાંથી કોઈ મને પીને આવેલો બતાવજો, કોઈ હૂતો બતાવજો. મેં સોસાયટી વાળા મારી પાસે આવેલા, મેં કીધું આમાં મને કોઈ હૂતો બતાવો, તમને કાલ કાઢી મૂકીશ. મને આમાં દારૂ પીતો બતાવો, કાલ કાઢી મૂકીશ. કોઈ દારૂ પીવે, દારૂ પીને સુઈ જાય, ગાંડા કાઢે, કોઈને હેરાન કરે, કોઈ પણ કરે, તેને મને બતાવજો. હું તમને સિક્યુરિટી આપવા બેઠો છું. પણ તમે હિન્દુમાં આને બેહારો, મુસલમાનને બેહારો, પંજાબીને બેહારો, એ તમારી મેટર નથી. અને મેં તમારે જોતું હોય તમને હું આખો કોન્ટ્રાક્ટ આપી દઉં, હું એને 2 લાખ 51,000 રૂપિયા આપું છું. 2 એકાઉન્ટ આપી દઉં, તમારી રીતે ગોઠવી દેશે. અત્યારે અમારા જે ગાર્ડન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેલા એની સાથે અમે ચર્ચા કરી. અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો. તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં. અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે, એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદને રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી કે તમે આને નહીં લાવતા. રિક્વેસ્ટ બેન્ડ જ કરી, તમારે આ કલાકાર નથી લાવવાનું, જે મુસલમાન કલાકાર છે, જે છે તમે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો. સેટિંગ જે છે, અમારી પાસે 2-3 કલાકાર છે, એમથી અમે ચલાવી લઈશું. જય શ્રી રામ. અજય મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદ ભૂમિ વિભાગ મંત્રી.
આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે. એમાંના એક નવરાત્ર 9 દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે. એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે. એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બાઉન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે. તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે. કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે. એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા. અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે. અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દૃષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે. બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટું ઉત્સવ છે. તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં ઉજવાય, બીજું કોઈ વિવાદ ઉભો ના થાય એ બધાએ પોતાએ હિન્દુ સમાજ કાળજી લે, બધા આયોજકો કાઢી લે એટલી અમારી વિનંતી છે. જય શ્રી રામ.